પોરબંદર જિલ્લાના જે પીજીવીસીએલના બગબદર સબ ડિવિઝન ઉપર વધારે પડતો વર્કલોડ હતો અને એને કારણે જ્યારે પીક અવરમાં વધારે વીજળીની જરૂરિયાત હોય ખેડૂતોને એ વખતે ઘણું ટ્રિપિંગ થતું હતું અને ખૂબ ફરિયાદો રહેતી હતી. અને એના નિવારણ માટે થઈ અને બગબદર જે સબ ડિવિઝન ખૂબ મોટું છે એનું બાયફર્કેશન કરીને એક નવું સબ ડિવિઝન મજીવાણા ખાતે ઊભું કરવા માટેની વર્ષો જૂની રજૂઆતો હતી અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચશ્રીઓએ આ બાબતે મને અનેક વખત રજૂઆત પણ કરી હતી. આ સંદર્ભે આજે માનની ઉર્જા મંત્રી અને નાણાં ખાતાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નિર્ણય લઈને બગબદર ખાતે બગબદર સબ ડિવિઝનનું બાયફર્કેશન કરીને મજીવાણા ખાતે એક નવું પીજીવીસીએલનું રૂરલ સબ ડિવિઝન ઊભું કરવાનું જાહેરાત કરી છે. અને આ મજીવાણાનું સબ ડિવિઝન શરૂ થશે ત્યારે આની અંદર લગભગ 50 જેટલો નવો સ્ટાફ આવશે અને એમાં 37 જેટલી નવી જગ્યાઓ ઊભી કરવાની છે. અને બાકીની 13 જગ્યાઓ છે એ જે બીજા સબ ડિવિઝનમાંથી થોડા વર્કલોડ ઓછો થશે એ ટ્રાન્સફર કરીને 50ના સ્ટાફ સાથેનું એક નવું પીજીવીસીએલનું સબ ડિવિઝન મજીવાણા ખાતે આજે મંજૂરી મળી છે. આ માટે હું પોરબંદરની જનતા વતી માનની ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારી વર્ષો જૂની આ સમસ્યા હતી એનો એ ઉકેલ લઈ આવી શક્યા. અને આ માટે રજૂઆત કરનાર જે તમામ આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના એ તમામ આગેવાનોનો પણ હું આભાર માનું છું.